સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પસૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વારોટક મે કપાળિતલગે વંક્ત્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોક સેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વરનિવેશ રમણીય દર્શનં મંદયાચરુચિરાનાનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2079 તારીખ 3/11/2023 આસો સુદ ચૈત શુક્રવાર. આસો વૈદ સદગુરુ નિષ્કાન સ્વામી રચિત નિષ્કાન કાવ્યમાં વચન વિધિ કડુકાલ છઠ્ઠું અધૂરું. વચનવાદાનું લોપશો માલેશ જે એટલો તો માની લેજો ઉપદેશ જે લોપતા વચન આવશે કલેશ જે હેરાન ગતિ પછી રહેશે હંમેશા જે હંમેશા રહેશે હેરાન ગતિ અતિ તુષ કરશે તિરસ્કાર અજ્ઞારીને લોપતા ભવમાં નહીં રહે ભાર. બ્રહ્માએ ભાંગી હરિયાગના જોયું નિજ સુતાનું શરીર જોતા મતે રતે નવ રહે વળી ગઈ હયેથી ધીર. અણઘટિત ઘાટ ઉપજો જેમ ટાળતા મટ્યો નહીં તે પાંચમે મુખે પ્રકાશ્યો ને કયતે નિર્લજા થઈ. એવાને પણ એમ થયું મરજાદા રે ને મેલતા ત્યારે બીજાની બકાત સહી ખેલય ખેલા ખેલતા. એવી અભંગ છે આગના અખંડ હરે ને આ કરે તેને લોપતા ત્રિલોકમાં કહો કોણ બેઠો ઠરે.
સુખ કરણી સે દુઃખ હરણી આગના શ્રી મહારાજને આસુરી જનને અર્થ ન આવે છે દેવી જીવના કાજને આસુરી મતીને જે આશ્રમ તેને અજ્ઞાની આડે કશે નિષ્કુળાનંદ નરનો નાક કાપવું ઘટે ઘસે આસુરી મતીને જે આશ્રમ તેને આજ્ઞાની આડે કશે નિષ્કુળાનંદ નરનો નાક કાપવું ઘટે ઘસે સ્વામી કે આજ્ઞા લોભશે તો કલેશ થશે અને કાયમ માટે હેરાનગતિને પામશું. સ્વામી કે બ્રહ્માને આવું થયું તો બીજાની શું બાકાય? સામાન્ય માણસનું શું ગજું? એના બુદ્ધિમાં એમ વિચારતા હોય કે આપણને શું થઈ જવાનું છે. એને ખબર નથી કે આપણે કાંઈ અત્યારે જે કરી રહ્યા છીએ એનું કર્મ જ્યારે પાકશે અને એનો હિસાબ દેવાનો આવશે ને ત્યારે બહુ કઠણ પડશે. ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો છે એનો અર્થ એવો નથી કે આપણે મન ભાવે તેમ વર્તીએ. શાસ્ત્રોમાં નિયમો છે, જે કાંઈ પ્રતિબંધો છે એ માણસ માટે છે, પશુ માટે કે વૃક્ષો માટે, પહાડો માટે નથી. ભગવાને આ સૃષ્ટિની રચના કરી, એમાં આપણને દયા કરીને મનુષ્ય જન્મ આપ્યો, એમાં ભરતખંડમાં આપ્યો અને વિશેષ પાછો સત્સંગમાં આપ્યો. કેટલા જન્મોના સુકૃત જ્યારે ઉદય થયા હશે ત્યારે આપણને આ વખતે આવો સુયોગ પ્રાપ્ત થયો છે. નહીતર થાય. અને જાણવા છતાંય હવે જો અજાણ બનીએ, જાણવા છતાંય જો અજાણ બનીએ તો પછી એની માફી કોણ આપે? ભગવાને તો દયા કરી છે. એટલે તો કહેવત છે લોકમાં કે ભગવાનની દયાનો પાર નથી ને જીવની અવળાઈનો પાર નથી. ખબર છે, જાણીએ છીએ, સમજીએ છીએ, બધું જ્ઞાન છે, ઘર સુધીમાં સત્સંગના સંસ્કાર છે, છતાંય જોઈ એવું ભગવાનને માર્ગે ચલાતું નથી. સવારથી સાંજ સુધી આ જીવાત્મા ક્યાંથી સુખ મળે, ક્યાંથી મેળવી લઉં, શું કરું તો સુખી થાવ, આના જ ઉદ્યમમાં દિવસોના દિવસો, વર્ષના વર્ષો વિતાવી દે છે. અને કાળ આવીને ઊભો રહી જાય છે, ખબર પડતી નથી. અને પછી આ જીવાત્મા એટલો પછતાય છે કે મારું જવાનું તો ઢુકડું આવી ગયું, જે મેં કરવાનું હતું એ તો કર્યું નહીં. આમ તમે થોડીક આપણે ગણતરી કરીએ તો 24 કલાકમાં 1 કલાક ભગવાન માટે ન નીકળે? કાઢી હોય તો નીકળે. કોઈ નક્કી કરે કે મારે 1 કલાક ભગવાન માટે જ કાઢવી છે, એ આ જીવનમાં કાંઈ ઘડતું હોતું નથી. આમાંય ભગવાન ભજવા માટેનો આપણી પાસે સમય વધે ક્યાંથી? આમ તમે ગણતરી કરો, ભગવાને આપણને 100 વર્ષનું આયુષ્ય છે કલયુગમાં, બરાબર? 100 વર્ષ પછી તો રહીએ તો કાંઈ થાય નહીં, કદાચ કોઈ દે તો પછી કાંઈ કરી શકે એવી સ્થિતિ ન હોય. 100 વર્ષમાં અડધા વર્ષ તો ઊંઘમાં વયા જાય કે ન જાય? ગણતરી કરતા નથી એટલે 50 વર્ષ તો વયા ગયા, વાંહે વધ્યા કેટલા? 50. હવે એમાં ખાવાનું, નાવાનું, સગા સંબંધી, કુટુંબ, પરિવાર,
કમાવાનું, પુરુષાર્થ કરવાનું, આજા માંદગીના દિવસો, એ તમે આંકડો માંડો ને તો કાંઈ ન વધે કઈ. છતાંય આપણને એમ લાગે કે આપણે તો બહુ ભગવાનના ભગત છે, બહુ ભજન કરી છે. એ તો મોટું આશ્ચર્ય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક બહુ સરસ વાત આવે. એક ભગત હતા, એને એમ થયું કે ક્યાંક સારું ગામ હોય ને, સત્સંગી કે સજ્જન માણસો રહેતા હોય, ત્યાં અમારે રહેવા જવું. એટલે ગાડું ઘર વખરીને બધું ભરીને તો ઉપડો હાલતા હાલતા એક દૂર એક ગામ આવ્યું. ગામને પાદર 8-10 ભાગલા લગભગ બેઠા જ હોય અને બેઠા હતા. પૂછ્યું, બાપા આ ગામમાં મારે રહેવું છે? આવો, આ તો ધાર્મિક ગામ છે. એટલે બધી બાજુમાં લેખ હતા, બધા તકતીઓ વાંચી. કોઈ 40 વર્ષનો, કોઈ 30 વર્ષનો, કોઈ 5 વર્ષનો, કોઈ 15 વર્ષનો, 35 વર્ષનો કોઈ માણા લખેલો નહીં. આ ઓલા ભાવલા પાછું જોયું, આ બધા ગામના 35 વર્ષ અને આ બધા તો 60 વર્ષના, 65 વર્ષના, 70 વર્ષને બેઠા છે. તેને પૂછ્યું, સહજ છે ને ભાઈ, એટલે આ તમે આમાં આ બધા ગામમાં એટલું જીવે છે ને, આ તમે તો એટલું, તમે બહાર ગામથી આવો છો કે આ ગામના જ છો? તો કે ભાઈ મેં ગામના જ છીએ. તો કે આ લેખ લેખા છે તકતીમાં, આ તમારા ગામના નથી? અમારા ગામના જ છે, અમે ગામના જ છીએ. તો કે ભાઈ અહીંયા એવું છે કે આમાં જેને કાંઈ સત્કાર્ય કર્યું હોય અને સારું જીવન જીવવું હોય, એટલા વર્ષો એટલા દિવસો ગણીને અહીંયા લખાય છે. આ બધા એના લેખ છે, આ ઉંમરના આંકડા નથી. આ હું એટલા માટે કહું છું, ભલે આ તો દ્રષ્ટાંત છે, પણ આપણે થોડુંક વિચારીએ કે આપણે ભગવાન ભજવાના આપણે વાંહે કેટલા કલાકો બાકી રહીએ, ગણતરી કરવા બેસીએ તો રીએ કાંઈ બહુ ઓછા વધે. નક્કી કરે કે 1 કલાક મારે ભજન કરવું છે, કરવું છે અને કરવું છે, તો વર્ષની 365 કલાક થઈ જાય કે નહીં? એમ વર્ષોનો તમે આંકડો સર્વયું ગણો તો કેવડું થઈ જાય? ઘણું થાય. અને આ બધું નક્કી કરે તો થાય. આપણે ચાતુર્માસમાં નિયમ લઈ કે મારે વચનામૃતનો પાઠ કરવો છે તો થઈ જાય કે નહીં? આમ આખું વર્ષ વીતું જાય તો એ ન થાય, 4 મહિનામાં થઈ જાય. તો 4 મહિનામાં જે કાર્ય આપણે કર્યું બીજા મહિનામાં ન કરી શકીએ? અરે ભાઈ, આપણને તો ભગવાને મેળા ને ત્યારથી આપણો ચાતુર્માસ ચાલુ થઈ ગયો છે. વિશેષ કરી વાત જુદી છે, મહારાજની આજ્ઞા છે, પણ ભગવાનનો ભગત તો નક્કી જ કરે કે ભાઈ આપણે આ જ કરવાનું છે. ધીમે ધીમે જગતની વાસનાનો ત્યાગ કરી અને ભગવાનમાં હેત વધારવાનું છે. અને જેટલું હેત ભગવાનમાં વધશે ને એટલી જગતની વાસના ક્ષીણ થશે. નહીંતર કાંઈ નિર્વાસનિક એમ થવાતું નથી. જેટલો આ જીવાત્મા ભગવાનથી નજીક જશે એટલો એ નિર્વાસનિક થશે. અને જ્યાં સુધી આપણે નિર્વાસનિક નહીં થઈએ ત્યારે ભગવાનના ધામમાં ટકવાના અધિકારી પણ નહીં બનીએ. નિર્વાસિત ત્યાં તો જવાતું નથી. થોડી ઘણી વાસના હોય તો ભલે ને ભગવાનના ભગત હોય. મહારાજનું વચન છે, મહારાજાને અંતકારે જરૂર મારે આવું, ભગવાન તેડવા તો આવે, પણ વાસનાઓ દુનિયા લઈ જાય એમ લાગે છે તમને? ઘણા એવા દ્રષ્ટાંતો દાખલાઓ છે કે મહારાજ રસ્તામાં મૂકી અને જતા રહે. આ બદ્રિકાશ્રમમાં મૂકી દે, શ્વેતદ્વીપમાં મૂકી દે, હિમાલયમાં મૂકી દે. ઘણા અનંત ધામો છે, ક્યાં ધામમાં ઉતારી મૂકે કાંઈ નક્કી નહીં. એ અહીંયા આપણે એક ઉપવાસ કરીએ અને બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરીએ, શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરીએ. આ ત્રણેયનું ફળ હળકું લ્યો. આનો અર્થ શું થાય ખબર છે? આપણે ઉપવાસ કરવાની વાત નથી, પણ સાધના અહીંયા ટૂંકી કરવી પડે. અહીંયા તમે થોડીક સાધના કરો તો અહીંથી સીધી અક્ષરધામમાં ડાયરેક્ટ પ્લેન. કેવું ઓલું વાયા કરવા જાવ ને તો સમય બહુ લાગે. હવે એક દિન જે આ સાધના છે એ બદ્રિકાશ્રમમાં કેટલા દિવસ લાગે? એને 100 દિવસ લાગે. શ્વેતદ્વીપમાં કેટલા દિવસ લાગે? 1000 દિવસ લાગે.
આપણે તો ક્યાં વાંધો, મોટું થઈ તો શું વાંધો, જાજુ બેહવા મળે ને. આ પ્લેનમાં મુસાફરી ન કરતા હોય કે થોડા પૈસા એ જાજુ બેહવા મળે. પ્લેનમાં એવું હોય, ફરી જાય ને મોટું પૂગે ને તો ટિકિટ ઓછી હોય, ડાયરેક્ટ જાય તો પૈસા વધારે હોય. એમ આપણે ટેવાઈ ગયેલા થોડાક પૈસા જાજી મુસાફરી કરવાની. શું કરવાનું? અરે બાપા એવું કરાય, હું ખબર ત્યાંથી પાછા ક્યારે છુટકારો થાય. બુદ્ધિશાળીઓને કહેવાય અહીંયા સાધના કરી લે અને દિન પ્રતિદિન ભગવાન સંબંધી વિચારોને વધારતા રહે. આમાં પોતે નક્કી કરવાનું કે મારે દિન પ્રતિદિન ભગવાનમાં હેત વધારવું છે. હાલતા ચાલતા ખાતા પીતા વધારેમાં વધારે ભગવાનની સ્મૃતિ રહે ને એવું મારે કરવું છે. આ વધારે ભગવાનને યાદ કરવા છે. અરે કાંઈ નહીં તો એક એકાદશીનો દિવસ આવે, નક્કી કરો કે આ સવારથી સાંજ સુધી મોબાઈલને અડવું નથી, કોઈ સગા સંબંધીનું કઈ વ્યવહારિક કામકાજ કરવું નથી, આખો દિવસ બસ ભગવાનને સંભાળવા છે. પવિત્ર દિવસ કહેવાય ને. અને 15 દી એક જ વાર આવે. એ આવી ટેવ પડશે ને એનું સુખ થાય છે ને પછી તમે કાયમ કરતા થઈ જશો. ત્યાં તો હરું કરવા જેવું છે તો રહી ગયું. અત્યાર સુધી તો આપણે આ જ કરવાનું હતું. આ ઘણું બીજું થાય છે. ઘણા ભક્તોને એવી ટેવ ભગવાને કંઠ આપ્યો હોય તો કીર્તનો પાકા કરે, એકલા બોલે, મહારાજ પાસે બોલે, પ્રતિષ્ઠા કરતા બોલે, ગાડી લઈને જતા હોય તો બોલે, અને ખાલી બોલવા ખાતર નહીં, કીર્તનો બોલતા જાય, મૂર્તિનું ધ્યાન કરતા જાય અને હેત એમ કરતા ભગવાનમાં વધારતા જાય. કદાચ કંઠ ભગવાને બધાને ન આપ્યો હોય તો સ્વામિનારાયણ 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 એટલું તો બોલી શકીએ આપણે. એમાં કોઈ કઈ જાદુ ભણવાની ક્યાં જરૂર છે? ખોટો સમય કાઢવાની, પરોઠી વાળી બેસવાની જરૂર નથી. ટેવ પાડો કે અહીંથી ઘરેથી ઓફિસે જાઓ ત્યાં સુધી સ્મરણ જપ કરવો છે. મારે જેટલા વધારે બને એટલા જપ કરવા. અરે સુવાની તૈયારી કરો પથારીમાં, બીજું કાંઈ સંભાળવું નથી. મહારાજની મૂર્તિ સંભાળી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંઘ આવે ત્યાં સુધી મારે જપ કરવા છે. ઊંઘ કઈ સારી આવશે અને યોગ નિદ્રા ગણાશે. ઘણી વાર મેં યાદી આપી, પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ એવું કહેતા કે રાતે કોઈ માણસ ભગવાનને યાદ કરી સ્મરણ કરતા સૂવે અને સ્મરણ કરતા ઉઠે તો એના ઊંઘના કલાકોથી ભગવાનને ચોપડે ભક્તિ તરીકે લખાઈ જાય. મેં વાત આ તમને એટલા માટે કરી, મારા મગજમાં એ જ હાલતું હતું ઘણી કે 50 વર્ષ તો હુવામાં જાય. કેટલા? તો આપણે થોડુંક જ કામ કરવાનું, ખાલી કેટલું કરવાનું? ઉઠતી વખતે ભગવાન યાદ કરવાનું, જાગતી વખતે યાદ કરવાનું. 6 મહિના થાય, વર્ષ થાય, ટેવ પડી જાય. ચોપડો ભગવાનનો કેટલો લાંબો થતો જાય, આપણું લિસ્ટ કેટલું મોટું થઈ જાય. આપણે ક્યાં ભક્તિ કરવા રાતે ધ્યાન કરવા બે કે દિવસે આપણે ટાઈમ છે ધ્યાન કરવાનું? યોગ નિદ્રામાં ભક્તિ રૂપ કેવું કામ થઈ ગયું. અને હકીકત છે, જો શ્રીજી મહારાજે આજ્ઞા કરી, અને શાસ્ત્રોનો મત છે, મહારાજે આજ્ઞા કરી ઉઠી અને પહેલા ભગવાનનું ધ્યાન કરવું અને પછી બીજી ક્રિયા કરવા જાવ, કામ થઈ જાય. આમાં કાંઈ પુરુષાર્થ કરવાની જરૂર હોય તો કયો, થોડીક ટેવ પાડવાની, નક્કી કરવાનું આજ સુધી વખતે મહારાજને સંભાળીને શું છે, બીજું કાંઈ સંભાળવું નથી. અને આ ટેવ નહીં પાડે તો અંધકાર આવશે ત્યારે તમને ટેવ પડશે નહીં હો. જ્યારે પાડશો ત્યારે પડશે. જો આ ટેવ પાડી છે ને તો અંત સમય પણ યાદ આવશે. કાયકો બંધ થાય એટલે આપણે મહારાજને યાદ કરવા. અરે યાદ નહીં કરવા હોય તો સહેજે યાદ આવી જશે. આ શરીર છે ને એ ટેવનો ભારો છે. તમે જેવી ટેવ પાડો ને એવી પડે, અને જેવું કહેવો એવું થાય. હકીકત છે. ગુણાત્તન સ્વામીને શરૂઆતમાં નવા સાધુ હતા, તે નીંદર આવતી નહોતી. આ જેતરપુરના બોલમાં સુતા હતા ઉપર. તે પછી સ્વામી કે શરીરને એવું કેળવું તે પગમાં સૂળ લાગે, પાવડ નહીં તો સૂળ ભાગી જાય પણ પગને કઈ ન થાય. કહેવાનો મતલબ કે શરીર છે એ ટેવનું ભાન છે. ટેવ થોડીક બદલાવાની છે. બે દી પહેલા મેં વાત કરી હતી, ભગવાનનો ભગત હોય તો ભોજન કરતો હોય, મહારાજ સ્વામિનારાયણ ભગવાનને જમાડે. આ ગુદાસરના ગુરુજી ભગતને આપણે યાદ કરીએ છીએ, કરવા યાદ કરીએ છીએ. ચાતુર્માસમાં એવા નિયમ લે કે કોરીએ સ્વામિનારાયણ 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 ભજન કરતા ભોજન કરવું. અને જો નામ લેવાનું ભૂલાઈ જાય તો થાળીને ભોજનને વંદન કરીને ગાયને ખવડાવી દઈએ, બીજો ટાઈમ ભોજન ન કરે, બીજે દી બપોરે ભોજન કરે. આ એ પાછો દંડ આવે.
અને આવો ડર અને આવો હિસાબ હોય બીજે દિવસે ભૂલે નહીં હોય. બીજું વર્ષ આવ્યું, ભગત ચાવતા ચાવતા સ્વામિનારાયણ 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 કરી પછી મોઢું હલાવવાનું, સ્વામિનારાયણ કરી પછી મોઢું હલાવવાનું. અને આ નિયમ ખાલી ચાતુર્માસ પૂરતું નહીં હો, આજીવન. અને એટલું આમ કરતા કરતા એને ભજનની ટેવ પાડી. એની ઉંમર છેલ્લી અવસ્થા, મંદિરમાં આવી કોતરાનું આસન હોય, દિવાલને ટેકો દે નહીં, 4 વાગે પૂજામાં બેસી જાય, રાત્રે 9 વાગે પૂજા અંકેલે આવી ટેવને વર્ષો સુધી આવું ભજન કર્યું. ખેતીનું કામ કરતા વિચારતો નથી તમે એ ભજનની કેવી ટેવ પાડી છે ત્યારે પડતી છે ને. અત્યારે આપણે તો આમ કલાક 1.5 કલાક બે હોય ને તો મકોડા ઢીલા મને થવા, ગોઠણ 3 વાર તો ફેરવવા પડે, ત્યાં તો માણસ સેટ આવે. એક આસન જીતી શકતા નથી, બોલો થોડીક વાર કલાક એક ધારું સ્થિર બેસી શકતા નથી, તો મરને સ્થિર કરવાની વાત તો ક્યાં રહી? ભગવાનમાં જોડવાની વાત કે નિર્વાસની થવાની વાત તો ક્યાં રહી? આ તો બધું કેના જેવું આપણે ખબર છે કે એક તો અંધારું ઘોર અંધારું ને એમાં પાછી કાળી બિલાડી ઘૂસી ગઈ એને પાછી ગોતવાની. આપણે એક તો દેખાતું નથી, આજુબાજુ કાંઈ ઉજતું નથી અને એમાં પાછું ધ્યાન કરવાનું. પણ આવી ટેવ જો પાડી હોય ને, તમે કલ્પના કરો લગાવ કેવું હોય છે ને. પૂજ્યપાદ દેવસ્વામી, રાજકોટ ગુરુ દેવકૃષ્ણદાસ સ્વામી કહેતા કે અત્યારે ભગવાનને જોવાની ઈચ્છા થાય કે મારું ખરું ભજન કોણ કરતું હોય છે, આમ બ્રહ્માંડમાંથી ભગવાન ડોક્યું કાઢે તો સ્વામી કહેતા કે સીધા ગુંદાસરાના મુરજી ભક્ત દેખાય. શું કરવા? એને એવું ભજન કર્યું. એ અમે દર્શન કરેલા છે. આમ દિવાલે ટેકો નો દિયો, બપોરે હવારે એક લોટી ખાલી દૂધની લાવે, બપોરે ઠાકોર પોઢે ને એટલે એમાં ત્યાં ધરાવી દે, દૂધ પી દે ને આ દે. પૂજા 9 વાગે હંકેરીને પોઢણી બોલીને ઘરે જઈને પછી પાણી પાણી કરે, સુઈ જાય. કેવું ભજન શું તો ખરા. તો એ ભગવાન એને વાતો કરતા, ભગવાન એને દર્શન દેતા. આમાં ક્યાં શાસ્ત્રો? કાશી જતા વિદ્વાન થાય પણ મોટા સંતોમાં અટૂટ હેત અને સત્સંગ ભગતનું વર્ષોથી નિયમ. ગમે એવું ચોમાસું હોય, ગમે એવી મોસમ ચાલતી હોય, એ મંદિરે આરતી ટાઈમે આવવું ને આવવું, નિયમ ચેષ્ટા કરી પછી ઘરે જવું. આ બધું એમને એમ નથી થતું. ભગવાનમાં હેત હોય, મહાત્મ્ય હોય, મહિમા હોય તો બધું થાય. તમને વિચાર તો એમ થતો છે કે મહિમા વગેરેમાં આવતા છે એમ થતું હોય છે. આપણે તેમ જાણે પરોપકાર કરતા હોય, મહિમા છે એટલે જ આવો છો, પણ જોઈ એવો નથી. નહીતર તો નાડ્યું ન તૂટે કે મારે કરી લેવું છે, મારે કરી લેવું છે, મારે અહીંયા આવું છે એમ નહીં. ઘરે જ નહીં એમ જ થાય કે જલ્દી વહેલે ઘેરો જવાનું, વધારે ભજન કરવું, વધારે વહેલો ઘેરે જવાનું, વધારે ભજન કરવું, મારી સ્તુતિ પ્રાર્થના કરું, અડધો કલાક મહારાજ પાસે બે મહારાજ ધ્યાન કરું, કીર્તનો બોલવું, એવો હિસાબ તો થાય કે આ રાજી થવું જોઈએ. રવિવારની રજા હોય તો આજ મહારાજને ભજવાનો સારો દિવસ ભગવાને આપ્યો, સમય આપ્યો છે, આજ તો મહારાજનું ભજન જ કરી લઉં છું, વચનામૃતનો પાઠ કરવો છે, સ્વામીની વાતો વાંચવી છે, પોપાણો સાથેનો સત્સંગ કરવો છે, જેટલું બને એટલું આજ તો મહારાજમાં હેત કરવું છે. આવા જો વિચાર થાય ને તો દિન પ્રતિદિન મહિમા વધતો જાય અને ભગવાનમાં જેટલો મહિમા વધે ને એટલું હેત વધતું જાય. અને જેટલું હેત વધશે ને, ફરી વાર કહું કે એટલું કારણસરની વાસના બળશે, અંતઃકરણ શુદ્ધ મળશે, થાવ પછી સદ વિચારો જ આવશે, સારા વિચારો જ આવશે. સત્વગુણની શરીરમાં વૃદ્ધિ થતી જશે અને જેટલો જેટલો સત્વગુણ વધતો જશે ને એટલા ભગવાન ઢોકળા થતા જાય. કેવડો મોટો ફાયદો થાય જુઓ તો ખરા. પાયતા ચાલતા ખાતા પીતા અને દિલથી અંતઃકરણથી, બોલવા ખાતર નહીં. વિચાર એક જગતો રાખવાનો કે હું ભગવાનનો ભગત છું, અક્ષરધામનો મુક્ત છું, મારે મહારાજની મૂર્તિનું સુખ જોઈએ છે, હું ને મહારાજ જરાય જુદા નથી. એમ કરી મહારાજ યાદ કરી સ્મરણ કરવાનું, મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ. એકલા બેઠા હોય, બીજા વિચારો આવતા હોય, જ્યાં દેવ દર્શન કર્યા હોય, તીર્થોના દર્શન કર્યા હોય, સમયા ઉત્સવ કર્યા હોય,
ઘેલામાં કે ગોમતીમાં કે જ્યાં જ્યાં સ્નાન કર્યું હોય એને યાદ કરવા, શિબિર કરી હોય તો એને યાદ કરવી, સંતોની સભા હોય તો એને યાદ કરવા, વડીલ સંતોના દર્શન કર્યા હોય તો એને યાદ કરવા. કદાચ એમ લાગે કે આપણે ગોપાલ સ્વામી કે ગુણાતન સ્વામીને દર્શન કર્યા નથી, પણ મનોમન યાદ તો કરી શકીએ ને. એના ઐશ્વર્ય પ્રતાપ, એના જીવન ચરિત્રો વાંચ્યા હોય, આ એટલું તો વિચારી શકીએ ને કે કેવા ગોપાલ સ્વામી, જેની સાથે કૃષ્ણ ભગવાન બાલ સખા રૂપે રમવા આવતા, કેવી સ્થિતિ, કેવા મહારાજ રાજા, સાક્ષાત મહારાજ 1 મહિનો સુધી વડોદરામાં દેવી રૂપે ગોપાલ સ્વામી સાથે જમતા. 2 થાળી પીરસાતી, 1 થાળી ગોપાલ સ્વામી ઠાકોર જમાઈ ગયા, બીજી થાળી ખાલી થઈ જતી. આવા મોટા ગોપાલ સ્વામી, એને યાદ કરીએ. એના ભક્ત ચિંતામણીમાં એના પરચા વાંચ્યા હોય તો એને યાદ કરીએ. મનમાં ટાઢા શેરડા પણ છે. મોટાનો સંબંધ છે ને એ અલૌકિક છે. આ બધી સંકલ્પની દુનિયા છે. જેમ જેમ સારા સંકલ્પો વધારતા જાય ને એમ જીવનમાં અધ્યાત્મ વધતું જાય. એ કઈ બહારથી આવતું નથી, મેળવવું જ પડે. આપણે સારા વિચારો કરીને, સતશાસ્ત્રનું સેવન કરીને, સત્સંગ કરીને, માહિતમ મહિમા એ શાસ્ત્રો સત્સંગ જેટલો જેટલો વધે ને એટલું વધે ગયો. રોજ થોડા થોડા વિચાર કરે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે સત્સંગ થયો ને કેટલા વર્ષ થઈ ગયા છે, કેટલા ચરિત્રો કેટલા સમય ઓછો કરાય છે. તો થોડાક દિવસના વિચારવા લાગે તો કેટલા થાય, પણ કોઈ વિચારવાની ટેવ પડી ન હોય. અને અહીંયા તમે આવો છો, રોજ ઘનશ્યામાના દર્શન કરતા જઈશો ને, અઠવાડિયામાં એ કેટલા ઘનશ્યામાના વાઘા બદલતા ગયા ને, અઠવાડિયાને ખાલી દર્શન કરો કે આવતા સોમવારે મહારાજે આ વાઘા ધારણ કર્યા હતા, હવે આ સોમવારે કેવા વાઘા ધારણ કર્યા છે. અઠવાડિયાના ખાલી વિચાર કરો તો કેટલા થાય. આપણે વાઘાને જોવા નથી, એ બને મહારાજ યાદ આવે. વાઘા છે કોના? મહારાજના છે. મૂર્તિ યાદ આવે, માધ્યમ એ છે. અને ઘણા ભક્તોની એવી ટેવ હોય, ઘરેથી આવે ને તો હાથમાં કાંઈક સફરજન કે કેળું કે કાંઈ ફ્રૂટ કે કાંઈ હોય વસ્તુ લાવે, કિંમત પદાર્થની નથી, પણ મારે મહારાજ માટે લઈ જવું છે, મારે મહારાજ માટે લઈ જવું છે. ઘરેથી અહીંયા આવે તેને વિચાર મહારાજના આવે. અથવા તો કાંઈ કદાચ ન લાવે ને એવો વિચાર કરે કે આજે મહારાજના દર્શન કરવા જ, કાલે આવા સરસ વાઘા હતા, આજે મહારાજે કેવા વાઘા ધારણ કર્યા છે. ઉભા રહી એકાદી કીર્તન આવડે તો કીર્તનની કડી બોલીએ, નિરખી મહારાજની નખ શિખા સુધી ઉપરથી લઈને ચરણાવે સુધી એનું ધ્યાન કરીએ. આજુબાજુ જે કાંઈ પૂજારીએ શોભા કરી હોય એનું દર્શન કરીએ. એકાદ વસ્તુ યાદ આવી જાય, એના માધ્યમથી મહારાજ યાદ આવી જાય. અને દિવસમાં અત્યારે તમે દર્શન કર્યા હોય એ બપોરે જાઓ ત્યારે પાછા ભોજન કરતી વખતે એ મૂર્તિને લઈ અને પાછા હૃદયમાં ધારી દર્શન કરો. સો ત્યારે પાછા એ મૂર્તિને ધારી દર્શન કરો. બીજો દિવસ પાછા રોજ આપણે દર્શન કરવાની ટેવ તો હોય. કદાચ બહારગામ ક્યાંય ન આવવાનું હોય તો આપણા પૂજામાં જે મૂર્તિ હોય, આપણે ઘરમાં જે મૂર્તિ હોય એનું દર્શન કરીએ. ક્યાંક દર્શન કર્યા હોય તમને મૂર્તિને વાઘા ગમી ગયા હોય એને વારંવાર યાદ કરીએ. માધ્યમ આપણું એક જ છે, મહારાજ એમ કેમ પ્રકારે યાદ આવવા જોઈએ. પછી તીર્થોમાં દર્શન કરીને યાદ આવે તો ભલે, મંદિરમાં દર્શન કરીને યાદ આવે તો ભલે, આપણી પૂજાની મૂર્તિઓ એમાં દર્શન કરીને યાદ આવે તો ભલે, પણ મહારાજ વધારે વધારે યાદ આવે. આ સત્સંગની પ્રથા તમે જુઓ, સારા હરિભગત હોય નિમાધારી એ 5 વખત ભગવાનની માનસી પૂજા કરે. દિવસમાં 5 વખત તો ભગવાનનો જોગ થયો કે નહીં? સુતી વખતે વળી પાછા મહારાજને યાદ કરે, ઉડતી વખતે મહારાજને યાદ કરે. દિવસમાં કેટલી વખત ભગવાનનો યોગ થાય ગયો. નહીતર સમય આયુષ એ બધું પૂરું થતું જ જવાનું છે કે આપણું રોકાવાનું નથી. ગયો દિવસ એ કોઈનો પાછો આવતો નથી. અરે દિવસ ક્યાં ગઈ ઘડી પાછી નથી આવતી, વહી ગઈ પણ પાછી આવતી નથી. નક્કી જ છે, છતાંય આપણી આંખ ઉઘડતી નથી. આવે છે સમય પાછો નથી આવતો. તો એ સમયમાં આપણે આપણું કામ કરી લઈએ અને ભગવાનમાં હેત કરી લઈએ તો આ
આ લોકમાં સુખિયા અને પરલોકમાં સુખિયા. સહજાનંદ સ્વામી મહારાજ